जय माताजी मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल शिवराज प्रोडक्शन पर। आज आप एक नवा वीडियो अंदर मળી રહ્યા છીએ। તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી यूट्यूब ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળી શકે। આજે હું આવી ગયો છું સુરેન્દ્રનગર જિલ્લાના વગડિયા ગામે, જ્યાં પાટાવાળા મેલરી માતાજીનું પ્રસિદ્ધ અને પુરાણું મંદિર છે। આ મંદિર રેલવે પાટાની નજીક હોવાથી પાટાવાળા મેલરી માતા તરીકે આ જગ્યા પ્રસિદ્ધ છે। આ મંદિર રેલવે પાટાના નજીક હોવા છતાં પણ માતાજીની દયાથી આજ સુધી કોઈ પણ અનબનાવ બન્યો નથી। અત્યારે તો રેલવે લાઇનની બાજુમાં બોર્ડર લગાવેલી છે, પરંતુ પહેલાં જ્યારે નથી ત્યારે લોકો બહુ મોટી સંખ્યામાં દર્શને આવતા હતા, ત્યારે બધા ભક્તો રેલવે પાટા પર પણ બેસતા હતા। છતાં પણ માતાજીની પ્રતાપે હજુ કોઈ અણબનાવ પણ બન્યો નથી। અને અહીંયા લોકો માનતા માને છે, અને માનતા પૂરી થાય તો અહીંયા માતાજીના તાવા પણ કરે છે। ખૂબ સરસ તથા પુરાણું અને પ્રસિદ્ધ મંદિર છે। અહીંયા તમે જોઈ શકો છો કે લીમડાની ડાળીએ ચોટલા પણ લટકાવેલા છે। તો કોઈની માનતા પૂરી થાય તો અમુક લોકો ચોટલા પણ અહીંયા બાંધે છે। આ માતાજીના તાવા માટેના ચૂલા છે, કઢાઈ છે। હવે આપણે પાટાવાળા શ્રી મેલરી માતાજીના દર્શન કરીશું। આ છે પાટાવાળા શ્રી મેલરી માતાનું મુખ્ય મંદિર, મુખ્ય સ્થાનક છે, તમે દર્શન કરી શકો છો। આ મંદિર લીમડીના ઝાડ નીચે હોવાથી લીમડીવાળા મેલરી માતા તરીકે પણ પ્રસિદ્ધ છે। આ માતાજીના દીવાની અખંડ જ્યોત છે, જે દીવાની અંદર 24 કલાક તેલ પૂરેલું હોય છે। લોકવાયકા મુજબ એવું કહેવાય છે કે આ મંદિર રેલવેના પાટાની નજીક હોવાથી રેલવેના કર્મચારીઓ તથા સાહેબોએ આ મંદિર હટાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ માતાજીનો ચમત્કાર થયો અને રેલવેના ટાયર પાટા સાથે ચોંટી ગયા અને રેલવે પણ ચાલી શકી નહીં। ત્યારબાદ એમને આ મેલરી માતાજીની માફી માગી અને રેલવે ચાલતી થઈ, અને ત્યારથી આ માતાજી પાટાવાળા મેલરી માતાજી તરીકે પ્રખ્યાત થયા। જો મિત્રો તમારે આ પાટાવાળા મેલરી માતાજીના દર્શને આવવું હોય તો આ મંદિર સુરેન્દ્રનગર થાનગઢ હાઈવે પરથી થાનગઢથી 13 કિલોમીટર દૂર વગડિયા ગામે આવેલું છે। અને જો તમારે લોકેશન પરથી આ જગ્યા પર આવવું હોય તો મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર જગ્યાનું લોકેશન લિંક મૂકેલી છે, તો તેને ઓપન કરીને પણ તમે આ જગ્યા પર આવી શકો છો। અહીંયા ભક્તો શ્રીફળના તોરણની પણ બાધા માને છે, માટે તમે જોઈ શકો છો કે કેટલો મોટો શ્રીફળનો ઢગલો થયો છે। આ મંદિર અને આ જગ્યા લીમડાની છત્રછાયામાં હોવાથી ઉનાળાના દિવસોમાં પણ અહીંયા આપણને પ્રફુલ્લિત વાતાવરણ અને ખૂબ આનંદ થાય એવું ઠંડુ વાતાવરણ અનુભવાય છે। તમે જોઈ શકો છો કે અહીંયા માતાજીના ભક્ત પોતાની મનોકામના પૂર્ણ થઈ છે, તેથી એ તાવા કરવા આવ્યા છે, માતાજીની બાધા કરવા આવેલા છે। તો તાવા કઈ રીતે થાય છે આપણે અહીંયા જોઈશું। આ જગ્યા પર ભક્તોને બાધા કરવા માટે બધી જ સગવડ છે। મોટા 2 ચૂલા છે, તેના પર કઢાયા છે, પતરાળા છે, પછી પૂરી વરવાણા જે આપણે કહીએ મશીન એ પણ છે, લાકડા પણ છે। આપણે જાતે અહીંયા લાકડા લઈ અને ચૂલો સળગાવવાનો, પછી ત્યાં કઢાઈ પડેલી હોય છે તે કઢાઈ લઈ અને તેમાં તેલ નાખી અને પછી જેમ આપણે પૂરીઓ તળીએ એમ આના પર તાવા તળવાના હોય છે। આ ભાઈએ અહીંયા જાતે લોટ બાંધ્યો છે અને ચૂલો સળગાવીને તેના પર કઢાઈ મૂકીને તેમાં તેલ તપતું કર્યું છે, અને તે હવે મોટી મોટી પૂરીઓ બનાવશે, જેને આપણે તાવા કહીએ છીએ। આપણે નાની પૂરીઓ બનાવીએ છીએ, પણ આ તાવા જરાક મોટા હોય છે, તેથી તેને તાવા કહેવામાં આવે છે। તમે જોઈ શકો છો કે તાવાને હવે કઢાઈમાં ચડવા મૂક્યો છે, અને ચડ્યા પછી બધા તાવા થઈ જાય એટલે માતાજીને પ્રસાદી તરીકે ધરવામાં આવશે, અને ત્યારબાદ આવેલા ભક્તોને પ્રસાદી રૂપે તાવો વેચવામાં આવે છે।
આ ભાઈ છેક મોરબીથી અહીંયા માતાજીની માનતા કરવા આવેલા છે. માતાજીની પ્રસાદનો તાવો હવે થઈ ગયો છે, તો તેને હવે ઉતારી દીધો છે. અમે અમારા પરિવાર સાથે અહીંયા ફરવા આવ્યા હતા. તમે પણ કોઈક દિવસ જરૂરથી ફરવા આવજો અને માતાજીના આશીર્વાદ લેજો. અહીંયા બેસવા માટે સરસ મજાના લીમડા છે. અહીંના બજારમાં કંઈ મોટું બજાર નથી, નાની નાની પાંચ એક લારીઓ છે. ત્યાં ચૂંદડી અને શ્રીફળ મળે છે અને અહીંયા બેસવા માટેની ખૂબ સરસ જગ્યા છે. ગમે તેટલા લોકો આવે તો આ લીમડાની છત્ર છાયા નીચે બેસી શકે છે. સરસ મજાનો લીમડો છે, મોટો દહીં ગમે એમ સ્વાદ આવી. ગયા હું અને શરૂઆતમાં જેમ મેં કહ્યું હતું કે અહીંયા 5 મિનિટમાં કે 10 મિનિટમાં રેલવે આવતી હોય છે, તો તમે અહીંયા રેલવે આવી છે તો તમે જોઈ શકો છો. આ સુપરફાસ્ટ રેલવે લાઇન છે, પરંતુ માતાજીની દયા અને કૃપાથી હજુ સુધી કોઈ અનબનાવ બન્યો નથી. અહીંયા તમે સીધા રેલવે દ્વારા પણ આવી શકો છો. આથી જાડો વગડિયા રેલવે સ્ટેશન અહીંયાથી એકદમ નજીક છે, તો તમે રેલવેમાં પણ અહીંયા આવી શકો છો અને બસ દ્વારા પણ આવી શકો છો. અને તમારી પાસે સાધન હોય તો તમારું પોતાનું સાધન લઈને પણ આવી શકો છો. અમે બધા માતાજીના દર્શન કરીને હવે ઘરે પરત થઈ રહ્યા છીએ. બધા ફરીને ખૂબ થાકી ગયા છે, તમે જોઈ શકો છો. તમને અમારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શનને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને જરૂરથી મળી શકે. થાક્યા પાક્યા બધા ડાલામાં સૂઈ ગયા છે. અમારા શિવરાજ પર ભોર નિંદ્રામાં ઊંઘી રહ્યો છે. બધાને ખૂબ ભૂખ લાગી છે, તેથી બધા પડીકો ખાઈ રહ્યા છે. હવે અમે પરત ઘરે આવી ગયા છીએ અને અમે શિવરાજ અને શિવાંગી માટે આ બધા રમકડા લાવ્યા છીએ. તો તમે વિડીયોમાં જરા કોમેન્ટથી કરજો, વિડીયોને લાઈક કરજો અને અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય મેલરીમાં, જય ચામુંડામાં.